નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આજે અને આવતીકાલે ભારે વરસાદ, યુદ્ધ જેવી સ્થિતિ, ફરી મુશ્કેલીઓ વધી, મોંઘવારી વધશે મોટી મુશ્કેલી, ગુજરાતના શિક્ષકો સાવધાન, ચેતવણી, પથ્થરમારો મોટી મુશ્કેલી, સોના ચાંદી ખરીદતા પહેલા ખાસ જોજો, ગુજરાત ઉપર મોટો ખતરો, પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર, એલર્ટ, ભારે વરસાદની આગાહી, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની નવી યોજના, ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી, 2026માં લોન માફ, દેવું માફ થશે કે નહીં? તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આપણા હવામાનના આગાહીકારોએ આજે અને આવતીકાલે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। અને ત્યારબાદ મિત્રો કેટલાક વિસ્તારોમાં ગજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાનો માહોલ યથાવત રહી શકે છે। અને મિત્રો વરસાદને કારણે મિત્રો તાપમાનની અંદર ઘટાડો જોવા મળશે અને મિત્રો લોકોને ગરમીમાંથી રાહત મળશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે અત્યારે ગુજરાતનું વાતાવરણ બદલાયું છે કે નહીં। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ જેવી સ્થિતિ, ફરી મુશ્કેલીઓ વધી। તો મિત્રો અત્યારે મિડલ ઈસ્ટના સમુદ્રી માર્ગોમાં વધતા તણાવ અને જહાજો પર થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કડક મેરીટાઈમ સિક્યોરિટી એડવાઇઝરી જાહેર કરી છે। અને મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝ, ઓમાનની ખાડી તથા મિત્રો ફ્રાન્સની ખાડી સહિતના વિસ્તારોમાં ભારતીય ફ્લેગવાળા જહાજો પર ખાસ સુરક્ષા સૂચનો આપવામાં આવ્યા છે। અને મિત્રો હુમલાઓમાં ભારતીય નાવિકોના મોત થયા બાદ મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે। અને મિત્રો શિપિંગ મહાનિર્દેશે અત્યારે મિત્રો ભારતીય જહાજોને સતર્ક રહેવાની પણ સૂચના આપી દીધી છે। તો મિત્રો અત્યારે ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને મિત્રો ફરીથી એકબીજા દેશોએ હુમલા કર્યા છે અને મિત્રો તેની અંદર ભારતીય જહાજોની અંદર મિત્રો જે નાવિકો સવાર હતા તેના 2 લોકોના મોત પણ થયા છે। અને મિત્રો આ દુઃખદ ઘટના બની છે અને આવતીકાલના વિડીયોમાં આપણે જણાવ્યું પણ હતું કે મિત્રો 2 ભારતીયોના મોત થયા છે અને તેથી મિત્રો જહાજો પર ભારતનો ફ્લેગ લગાવવામાં આવ્યો છે। અને મિત્રો તેથી હવે ભારતીય જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી પસાર થઈ શકે તે માટે મિત્રો સરકારે આ મોટું પગલું ભર્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોંઘવારી વધશે મોટી મુશ્કેલી। તો મિત્રો દેશમાં ફરીથી મોંઘવારી વધવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો 2026માં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાને કારણે મિત્રો દેશનો છૂટક ફુગાવો વધીને 3.93% થઈ ગયો છે। મિત્રો જે એપ્રિલમાં 3.48% હતો અને મિત્રો NSOના આંકડા મુજબ મિત્રો ખાદ્યનો ફુગાવો 4.20%થી વધીને 4.78% થયો છે। અને મિત્રો કિંમતી ઘરેણાં, ત્યારબાદ મિત્રો ટામેટા, આદુ, કિસમિસ અને મુન્નાકાનના ભાવમાં વધુ વધારો નોંધાયો છે। જ્યારે મિત્રો બટાકા, વટાણા, જીરું, કાર, જીપ અને મોટરસાઇકલ અને મિત્રો સ્કૂટર જેવી વસ્તુઓમાં ફુગાવાનો દર સૌથી ઓછો રહ્યો છે। અને મિત્રો ઘણી બધી ખાદ્ય પદાર્થના ભાવ અત્યારે વધી ગયા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ ભાવ વધારો થયો છે તેની અંદર મિત્રો ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મિત્રો મુશ્કેલીઓ વધી છે અને મિત્રો તેઓનું બજેટ પણ સાવ ખોરવાઈ ગયું છે। અને મિત્રો આ મોંઘવારી વધી છે તે વિશે હવે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના શિક્ષકો સાવધાન ચેતવણી। મિત્રો આજે ગુજરાતના તમામ શિક્ષકોને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે બનાસકાંઠા જિલ્લાના અધિકારી દ્વારા ચાલુ શાળાએ મોબાઈલ જમા કરાવવા માટે શિક્ષકોને આદેશ આપવામાં આવ્યો છે અને મિત્રો આદેશ મુજબ આચાર્ય પાસે તમામ શિક્ષકોને ફરજિયાત મોબાઈલ જમા કરાવવા પડશે અને સાથે જ મિત્રો વસ્તી ગણતરી પણ શાળા સમય પહેલા અથવા મિત્રો પછી કરવા માટે સૂચના અપાઈ છે અને મિત્રો બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો વધુમાં વિદાય કાર્યક્રમો રજાના દિવસે યોજવા માટે સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો અત્યારે બાળકોનું ભવિષ્ય ઘણું બધું બગડી રહ્યું છે અને મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ પણ લઈ રહ્યા છે તો મિત્રો આ હવે મુશ્કેલી વધી રહી છે અને તે માટે મિત્રો બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મિત્રો સરકાર અત્યારે આગળ આવી છે અને મિત્રો ભવિષ્યની અંદર મિત્રો બાળકોનું ભવિષ્ય વધુ સારું બનશે તે માટે અત્યારે મિત્રો સરકાર આગળ આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પથ્થરમારો મોટી મુશ્કેલી। તો મિત્રો દેશમાં આજે પથ્થરમારો થયો છે અને મિત્રો મોટી મુશ્કેલી ઊભી થઈ છે। મિત્રો ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં લખનૌથી દિલ્હી આવી રહેલી સવર્ણ સતબદી એક્સપ્રેસના એક કોચ પર પથ્થરમારો કરાયો હતો અને મિત્રો ઘટનામાં કોચનો બારીનો કાચ તૂટી પડ્યો હતો અને મિત્રો સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે ટ્રેન આરએસએસના પ્રમુખ મોહન ભગવંત પણ મુસાફરી કરી રહ્યા હતા અને મિત્રો ઘટનાની તમામ જાણ કરાતા પોલીસ હાલમાં અત્યારે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી રહી છે અને મિત્રો પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। મિત્રો અત્યારે ટ્રેન પર પથ્થરમારો થયો છે અને જેની અંદર મિત્રો ભાજપના કાર્યકર્તા સવાર હતા તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે તો મિત્રો હવે કોઈ આવી મુશ્કેલીઓ ન બને તે માટે મિત્રો પોલીસ અત્યારે સતર્ક થઈ છે અને મિત્રો પોલીસ હવે કાયદેસરના પગલાં લેશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદી ખરીદતા પહેલા ખાસ જોજો। મિત્રો જો તમે આગામી સમયમાં સોના ચાંદી ખરીદવાના હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો મોદી સરકારે સોના અને ચાંદીના ઇમ્પોર્ટ બેજ પ્રાઇઝમાં મોટો ઘટાડો કર્યો છે। મિત્રો સોનાની બેજ ઇમ્પોર્ટ કિંમત મિત્રો $80 ઘટાડીને $1,343 પ્રતિ 10 ગ્રામ અને મિત્રો ચાંદીની કિંમત $276 ઘટાડીને $2,092 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે। મિત્રો આ આયાત કિંમતના આધારે ટેક્સ નક્કી થાય છે અને મિત્રો સરકારના આ નિર્ણયથી આયાતકારોને મિત્રો મોટો ફાયદો થશે અને મિત્રો સ્થાનિક બજારોમાં કિંમતો ઘટતા મિત્રો ગ્રાહકોને પણ મોટી રાહત મળશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। તો મિત્રો અત્યારે જો તમે સોના ચાંદી ખરીદવાના હોવ તો મિત્રો તમે ખરીદી શકો છો। મિત્રો અત્યારે સરકારે ભાવ ઘટાડો કર્યો છે અને મિત્રો આગળના સમયની અંદર હજી પણ મોટો ભાવ ઘટાડો જોવા મળી શકે છે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત ઉપર મોટો ખતરો। મિત્રો યુરોપિયન યુનિયનની હવામાન એજન્સીએ તાજેતરના અહેવાલ મુજબ ભારતના 2026ના ચોમાસામાં સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને સાથે મિત્રો ગોડા જિલ્લા અને મિત્રો અલનીનોના પ્રભાવને કારણે મિત્રો પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં મિત્રો વરસાદમાં ઘટાડો થઈ શકે છે અને તેની અંદર ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કોકણ અને ગોવા સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે અને મિત્રો આ પરિસ્થિતિ ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને મિત્રો જળ પુરવઠા માટે ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે। મિત્રો અત્યારે યુરોપિયન એજન્સી જણાવી રહી છે કે આ વખતે મિત્રો વરસાદ ઓછો પડવાનો છે અને ખાસ કરીને વરસાદની માહિતી આપતા ગુજરાત, મહારાષ્ટ્ર, કોકણ અને ગોવા આ વિસ્તારોની અંદર મિત્રો સૌથી ઓછો વરસાદ નોંધાવાની શક્યતા મિત્રો એજન્સી
એજન્સીઓએ વ્યક્ત કરી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરજો। અને મિત્રો અત્યારે જો વરસાદ ઓછો થશે તો મિત્રો ગુજરાતમાં ખેતીનું પ્રમાણ સાવ ઓછું થઈ જશે। તો મિત્રો આ મુશ્કેલી ખેડૂતો પર આવવાની છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર। મિત્રો દેશમાં આજે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને મિત્રો આજે પેટ્રોલ ડીઝલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો મોદી સરકારે ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો ડીઝલ વેચાણ પૂર્ણ મર્યાદા લગાવી છે અને મિત્રો હવે વ્યક્તિ દીઠ 200 લીટરથી વધુ ડીઝલ આપવામાં આવશે નહીં તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। અને મિત્રો સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ડીઝલની જખાખોરી અને બિનજરૂરી સંગ્રહ તથા મિત્રો કાળાબજારીને રોકવા હેઠળ સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને વધુમાં વધુ આ નિર્ણય 90 દિવસ સુધી અમલમાં રહેશે। જો કે મિત્રો જરૂર પડવા પર તેને લંબાવવામાં પણ આવી શકે છે। મિત્રો અત્યારે વ્યક્તિ દીઠ 200 લીટર ડીઝલનો તમે સ્ટોક કરી શકો છો તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે અને મિત્રો આ મોટો નિર્ણય સરકારે જ લીધો છે અને મિત્રો 90 દિવસ સુધી આ મોટો નિર્ણય લાગુ રહેશે તેવું પણ સરકારે સ્પષ્ટ કરીને જણાવી દીધું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલર્ટ ભારે વરસાદની આગાહી। તો મિત્રો આજે એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો દેશના ઘણા બધા રાજ્યોમાં ચોમાસાએ દસ્તક મૂકી દીધી છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે મિત્રો દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના ક્ષેત્રોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો કેરળ, કર્ણાટક, અંદમાન અને નિકોબારના ટાપુઓ તથા મિત્રો સિક્કિમ અને પશ્ચિમ આસામમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો વરસાદને પગલે લોકોને સુરક્ષિત સ્થળો પર રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને વિસ્તારની માહિતી પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મિત્રો પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આગામી સમયમાં મિત્રો ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો અત્યારે ગુજરાતની અંદર વરસાદની કોઈ શક્યતા કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। મિત્રો આગળના સમયની અંદર મિત્રો ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે અને મિત્રો ભારે વરસાદની એન્ટ્રી શરૂ થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની નવી યોજના। તો મિત્રો આજે તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કારણ કે મિત્રો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની નવી યોજના બહાર પડી છે। મિત્રો જેની અંદર વાત કરીએ તો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મિત્રો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ SSC શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે અને મિત્રો ધોરણ 10 પછીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કોર્સ મુજબ વાર્ષિક 2500 રૂપિયાથી લઈને 13,500 રૂપિયા સુધીનું મેન્ટેનન્સ અલાઉન્ટ અને મિત્રો અન્ય શૈક્ષણિક સહાય આપવામાં આવે છે અને મિત્રો યોજનામાં આવક મર્યાદા અત્યારે નક્કી કરવામાં આવી નથી અને મિત્રો 40% કે મિત્રો તેથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનું ભથ્થું પણ મળે છે અને મિત્રો વધુ માહિતી માટે તમે વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો। મિત્રો સરકારે આ નવી સ્કોલરશિપ સહાય યોજના શરૂ કરી છે અને મિત્રો જો તમે 10મું ધોરણ પૂરું કર્યા પછી તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો। મિત્રો તેની અંદર તમને વાત કરીએ તો મિત્રો 2500 રૂપિયાથી લઈને 13,500 રૂપિયા સુધીની સહાય તમને મિત્રો સરકાર તરફથી મળવાપાત્ર થાય છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી। મિત્રો આજે ગુજરાતના તમામ ખેડૂતો માટે મોટી ખુશખબરી સામે આવી છે। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની સિંચાઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો આજથી નર્મદા મુખ્ય નહેરોમાં
15,000 ક્યુરેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે અને મિત્રો નિર્ધારિત સમય કરતાં વહેલા પાણી છોડવાથી મિત્રો ઉનાળુ પાકો સુકાતા રોકાશે અને મિત્રો હજારો ખેડૂતોને મોટી રાહત મળશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે અને મિત્રો હાલની સ્થિતિની વાત કરીએ તો મિત્રો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.64 મીટર પર પહોંચી છે અને મિત્રો આવનાર સમયની અંદર ખેડૂતો માટે ખુશીના દિવસો આવવાના છે તેવું અત્યારે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં લોન માફ દેવું માફ થશે કે નહીં? તો મિત્રો 2026ની અંદર ખેડૂતોની લોન માફ કે દેવું માફ થશે કે નહીં તેને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરીએ તો મિત્રો ઘણા બધા ગરીબો રાહ જોઈને બેઠા છે કે મિત્રો લોન માફી કે દેવ માફી કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય, પરંતુ મિત્રો અત્યાર સુધી સરકાર તરફથી લોન માફી કે દેવ માફીને લઈને કોઈ મહત્વના સમાચાર મળ્યા નથી। મિત્રો આવનાર સમયની અંદર આપણને લોન માફી કે દેવ માફી જોવા મળી શકે છે, કારણ કે મિત્રો અત્યારે સરકાર સંપૂર્ણપણે ગરીબો પર ધ્યાન આપી રહી છે અને મિત્રો ગરીબો માટે મોટા લાભો અત્યારે મળી રહ્યા છે। મિત્રો દરેક ગરીબને મિત્રો આગળ લાવવા માટે સરકાર અત્યારે પગલાં ભરી રહી છે અને મિત્રો આવનાર સમયની અંદર લોન માફી કે દેવ માફી જોવા મળી શકે છે। મિત્રો અન્ય રાજ્યોની સરકાર દેવ માફી અને લોન માફી કરી રહી છે, પરંતુ મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોની લોન માફી કે દેવ માફી કરવામાં આવી રહી નથી। મિત્રો ગુજરાતમાં સરકાર 2005થી જાહેરાતો કરતી આવે છે કે લોન માફી કે દેવ માફી થશે, પરંતુ મિત્રો અત્યાર સુધી લોન માફી કે દેવ માફી કરવામાં આવી નથી। મિત્રો હવે આગળના સમયની અંદર લોન માફી કે દેવ માફી કરવામાં આવે તેવી શક્યતા અત્યારે જોવામાં આવી છે, કારણ કે મિત્રો અન્ય રાજ્યોની સરકાર લોન માફી કે દેવ માફી કરી રહી છે। મિત્રો પહેલા વાત કરીએ તો મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફી અને મિત્રો 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને મિત્રો હવે બીજી વાત કરીએ તો મિત્રો તેલંગાણામાં મિત્રો વિજય થાલાપતિની સરકાર બની ત્યારે મિત્રો વિજય થાલાપતિની સરકારે મિત્રો ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે અને મિત્રો સાથે લોન માફ પણ કરી છે। મિત્રો હવે આગળના સમયની અંદર ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન માફી કે દેવા માફી કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો જો લોન માફી કે દેવા માફી કરવામાં આવે તો મિત્રો ગરીબ જે છે મુશ્કેલીમાંથી બહાર આવી શકે, કારણ કે મિત્રો મોટા ભાગના ગરીબો પર અત્યારે લાખો રૂપિયાની લોન ચડેલી છે અને મિત્રો જો સરકાર આની અંદર રાહત આપે તો મિત્રો ગરીબ પણ આગળ આવી શકે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।